નારાયણ સાંઈ પર ફરી વખત દુષ્કર્મનો વધુ એક કેસ નોંધાયો છે। નારાયણ સાંઈ સહિત એક ચેનલ સંચાલક પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે। ચેનલની પૂર્વ મહિલા કર્મચારીએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે। મહિલાએ નારાયણ સુરેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે। મારી નાખવાની ધમકી, ગર્ભપાતનો કેસ નોંધાવાયો છે। છેતરપિંડી સહિતની 11 ગંભીર ધારા પર આ કેસ નોંધાયો છે। નોઈડા મહિલા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરેશ ચૌહાણની પર્સનલ સેક્રેટરી હતી પીડિત મહિલા, તેણે આ લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે। મહિલાએ નારાયણ સુરેશ ચૌહાણ સામે ફરિયાદીએ દુષ્કર્મનો કેસ, ધમકી, ગર્ભપાતનો, મહિલાના નાણાં ઘરેણા પણ લઈ લેવાની ક્યાંક ફરિયાદ સામે આવી છે। મદદના નામે આ નાણાં અને ઘરેણા તેની પાસેથી પડાઈ લેવામાં આવ્યા હતા અને નારાયણના ઇન્ટરવ્યુ માટે કરોલબાગ આશ્રમમાં તેને મોકલાઈ હતી। ત્યારે આશ્રમમાં નારાયણ સાંઈએ મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું। કોઈને કીધું તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। એસએસપી અને એસપી સિટી દિનેશ યાદવને પણ આની તપાસ સોંપાઈ છે। મહિલાએ ફરિયાદ નોંધાવીને ફોટો પણ પોલીસને સોંપ્યા છે। આજની વિગત આપશે અમારા સંવાદદાતા આઝમ સાલે। આઝમ, નારાયણ સાંઈ પર ફરી વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર વિગત જણાવશો, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? खुशाली જોવા જાય તો લંપટ આસારામ અને એનો પુત્ર નફ્ફટ નારાયણની મુશ્કેલીમાં વધારો થયો છે। વધુ એક દુષ્કર્મની ફરિયાદ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધવામાં આવી છે। વર્ષ 2013માં સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક સુરતની પીડિત મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ નારાયણ સાંઈને દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી હાલ સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે। ત્યારબાદ અનેક ગંભીર પ્રકારના ગુનાઓ પણ નારાયણ સાંઈ સામે નોંધાયા છે, જેમાં જે સાધકો હતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પીડિત મહિલા જે ફરિયાદી છે તેના પતિ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ સમગ્ર કેસને દબાવવા માટે ₹13 કરોડનું એક લાંચ પ્રકરણ પણ સામે આવ્યું હતું। તેમાં કેટલાક બિલ્ડર, અમદાવાદ સહિત સુરતના બિલ્ડર હતા, એક પોલીસ કર્મચારીની પણ સંડોવણી બહાર આવી હતી। જોવા જાય તો એક બાદ એક નારાયણ સાંઈના જે સમગ્ર કારસ્તાન હતા એ બહાર આવી ગયા હતા। હાલ નારાયણ સાંઈને લાજપોર જેલ ખાતે રાખવામાં આવ્યો છે। ત્યારે નોઈડા ખાતે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। એક ચેનલ સંચાલક સુરેશ ચૌહાણ સહિત નારાયણ સાંઈ સામે 11 જેટલી આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। વર્ષ 2013માં જે મહિલા પીડિત ફરિયાદી છે તેને કરોલબાગ ખાતે તે ચેનલના સંચાલકે ઇન્ટરવ્યુ માટે નારાયણ સાંઈ સામે મોકલી હતી અને ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખરેખર જોવા જાય તો જર જોરું અને જમીનના વિવાદમાં સંકળાયેલા જે નારાયણ સાંઈ છે એની મુશ્કેલીમાં વધારો થયો છે અને એ દર્શાવી રહ્યું છે કે નારાયણ સાંઈ અને આસારામ કઈ હદ સુધી પહોંચી ગયા છે। જી, આભાર આઝમ।